જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ, એક નવી સોલાર પેનલ સિસ્ટમને એક્સપ્લોર કરવા માટે. તો ચાલો મારી સાથે. આજે આપણે જણાવી દઈએ કે તમે મારી ઉપર જે આ પેનલ જોવો છો તે અદાણી કંપનીની 535 વોટની પેનલ છે અને અહીંયા 6 પેનલ લાગેલી છે. સો લેટ સ્ટાર્ટ વિથ એક્સપ્લોર. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે અહીંયા છે ને 6 પેનલ લાગેલી છે. હું તમને ઉપરથી બતાડી દઉં કે તમે જોઈ શકો છો, અહીંયા 6 પેનલ લાગેલી છે અને સામે જે તમે સળિયો જોવો છો, ઊભો સળિયો, તે લાઇટનિંગ એરેસ્ટર કહેવામાં આવે છે. અને તે લાઇટનિંગ એરેસ્ટરનું કામ એ જ છે કે જો તમારા જે સોલાર છે તેની ઉપર આપણે વીજળી પડે તો તે ડાયરેક્ટ અર્થિંગમાં ઉતરી જાય. તેના માટે આ લાઇટનિંગ એરેસ્ટર લગાડવામાં આવે છે. તો સૌથી પહેલા તો હું તમને આ જે અદાણી કંપનીની 535 વોટની પેનલ છે તે મોનો બાયફેશિયલ પેનલ છે અને તમે જોઈ શકો છો અહીંયા સ્ટીકર પણ મળેલું છે. 535 વોટની પેનલ છે અને અદાણી કંપનીની તમે સ્ટીકરમાં જોઈ શકો છો કે અદાણી કંપનીનો લોગો મારેલો છે. અને સાથે અહીંયા તમે જોવો છો, અહીંયા 3 સ્ટ્રક્ચર એટલે કે 3 લેગ આપણે ઊભા કરેલા છે અને 3 લેગમાં આ જે તમે આરપાર જોવો છો તે આરપાર દિવાલની આરપાર બંને બાજુ પારાપેટ છે, તેની બાજુ આપણે સ્ટડ મારેલા છે. એટલે પવન ગમે તેટલો આવે તો પણ આ સ્ટ્રક્ચર હલે નહીં. અને સ્ટ્રક્ચરને વધારે મજબૂત કરવા માટે અહીંયા આપણે એક ક્રોસ સપોર્ટ પણ મારેલો છે. અને જોવો છો અહીંયા આપણે કેબલ ટાઈનો ઉપયોગ કરેલો છે. અને આ જે ડીસી વાયર છે તે ડીસી વાયર પોલીકેબના બધા વાયર વાપરેલા છે. અને તમે જોવો છો પીવીસી ના પાઇપ પણ આપણે પોલીકેબનો વાપરેલો છે. અને આ વાયરિંગ આપણે અંડરગ્રાઉન્ડ કરેલું છે, એટલે તમે સામે જે જોવો છો તે ત્યાંથી અંડરગ્રાઉન્ડ વાયરિંગ ડાયરેક્ટ નીચે ઉતરી જાય છે, ઇન્વર્ટરમાં જાય છે. તો ચાલો હવે હું તમને નીચેની બાજુ લઈ જાઉં. અને તેની પહેલા તમે આ જે સામે એક ત્રાસો પાઇપ જોવો છો તેને આપણે રાફ્ટર કહેવામાં આવે છે. અને અહીંયા જેની ઉપર આ પેનલ લાગેલી છે એ પાઇપને આપણે પર્લિન કહીએ છીએ. આ તમને જે હૂક દેખાય છે તેને જે બોલ્ટ કહેવામાં આવે છે. અને આ રીતે આપણે અહીંયા એમસી પર પણ બાંધી દીધું છે. તો ચાલો હવે હું તમને નીચેની બાજુ લઈ જાઉં. ઇન્વર્ટર, એસીડીબી અને ડીસીડીબી એ બધું તમને દેખાડું. હવે આપણે નીચેની બાજુ આવી ગયા છીએ. તમે મારી પાછળ આ જે જોઈ શકો છો કે ઇન્વર્ટર ને એ બધું લગાડેલું છે. તો હું તમને બતાડી દઉં. આપણે જે ઉપરથી વાયર આવ્યો હતો, અંડરગ્રાઉન્ડ વાયર, એ અહીંયા તમને જે સામે પાઇપ દેખાય છે તેમાંથી બહાર નીકળે ગયો છે. એટલે અહીંયા બધું આપણે ડીસીડીબી, ઇન્વર્ટર અને એસીડીબી, આ ડીસીડીબી, ઇન્વર્ટર અને આ એસીડીબી બધું જ અહીંયા મારેલું છે. અને આ ઇન્વર્ટર છે ને ડે કંપનીનું ઇન્વર્ટર છે. 3 પોઈન્ટ ને તમે આમાં સ્ટીકરમાં જોઈ શકો છો, 3.3 કિલોવોટની ઇન્વર્ટર છે. અને આ એસીડીબી મારેલી છે અને સાથે જ અહીંયા ડીસીડીબી પણ મારેલી છે. અને આ બધા જ વાયરિંગ આપણે અંડરગ્રાઉન્ડ કરેલા છે, એટલે હું તમને બહારથી કઈ રીતે પાઇપિંગ ઉતરે છે તે તો નહીં દેખાડી શકું. એટલે હવે ડાયરેક્ટ આપણે અર્થિંગ પણ અહીંયા અંડરગ્રાઉન્ડ આપણે પહેલેથી કરી જ નાખેલું હતું. જેમ કે આ મકાન આપણે હજી બનતું હતું ત્યારે જ આપણે અહીંયા અર્થિંગ કરવા આવેલા હતા. એટલે બધું જ અંડરગ્રાઉન્ડ છે, એટલે બહારથી કાંઈ દેખાઈ શકે તેમ નથી. તો હું તમને અર્થિંગ ને એ બધું તો નહીં દેખાડી શકું, કેમ કે આપણે પહેલેથી જ આપણે આ બધું અંડરગ્રાઉન્ડ કરેલું છે. અને અત્યારે લગભગ 11 વાગી ગયા છે. તો હું તમને બતાડી દઉં કે અહીંયા આ ઇન્વર્ટરમાં કેટલું જનરેશન થાય છે. તો અહીંયા તમે ડાઉન આ રીતે એરો કરતા જશો તો આમાં તમને ઈ 4 યુનિટ દેખાડેલા છે. એટલે કે ઈ 4 યુનિટ દેખાડેલા છે, એટલે કે આજના 4 યુનિટ જેવું જનરેટ થયું છે. તો આવી જ રીતે આપણે બીજા હવે સોલાર પેનલના સિસ્ટમને એક્સપ્લોર કરવા માટે મળીએ. ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.